રાહુલ ગાંધીનું આણંદમાં દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। સહકારી આગેવાનો અને દૂધ ઉત્પાદકો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આણંદમાં તેમનો દૂધ ઉત્પાદકો સાથે સંવાદનો કાર્યક્રમ હતો, જેમાં દૂધ ઉત્પાદકો સાથે તેમણે વાતચીત કરી હતી। સહકારી આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સહકારી આગેવાનો સાથે પણ રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી। સહકારી આગેવાનો અને દૂધ ઉત્પાદકો સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આણંદમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર થઈ। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને લઈને તકરાર થઈ છે। રાહુલ ગાંધીને મળવા ઈચ્છતા હતા પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા પોલીસે અટકાવ્યા હતા। પોલીસે પીડિત પરિવારોને અટકાવતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો। 8 પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા માટે ઈચ્છતા હતા, જો કે પોલીસે તેમને અટકાવતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી। અમે એમની મુલાકાત આવ્યા હતા, પણ અમને અંદર કાર ના મળ્યું એટલે અમને પોલીસ વાળાએ બહાર ધક્કા મૂકીને કાઢી મૂક્યા છે। શું રજૂઆત કરવાના હતા જરા? એ અમને ખબર નહીં, અમને મળવા માટે બોલાયા હતા। જે પ્રમાણે આખો જે ઘટનાક્રમ થયો તેનાથી જે સહાયો મળી છે તે સહાયોથી આપ સંતુષ્ટ છો? અમને સંતોષ છે એટલે જ અમે તો મળવાનું કહ્યું હતું, એટલે અમે આવ્યા છે। શું રાહુલ ગાંધીને આપ શું કહેવા માટે જ આવ્યા હતા? અમારે કે જે અમે આ ઘટનામાં અમારો દીકરો ગુમાયો છે તે બદલ અમે કહું છું કે જે અમને અપેક્ષા આપે એ બદલ આભાર છે અમારો। બેદરકારીના કારણે 20 લોકો જીવ ગુમાવે, પણ એ પીડિત પરિવારો રાહુલજીને ન મળે, સત્ય સામે ન આવે। રાહુલજી એની સંવેદનામાં ભોગ બનનાર પીડિતોના સંવેદનામાં ભાગ લેવા માટે આવ્યા હતા। એમની વાત સાંભળવી હતી કે દુર્ઘટનામાં તમે તમારા પરિવારનું સ્વજન કેવી રીતે ગુમાવ્યું। આ સંજોગોની અંદર પોલીસ એમને ભગાડી દે છે। સરકારના ઈશારે આખો ખેલ થાય છે કે પીડિતોથી સત્ય સામે ન આવે। ભૂતકાળમાં તક્ષશિલા કાંડના પીડિતોને નહોતા મળવા દેતા, હરણી બોટ કાંડના પીડિતોને નહોતા મળવા દેતા, મોરબી બ્રિજ કાંડના પીડિતોને નહોતા મળવા દેતા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને નહોતા। આ શું દેખાડે છે? સરકાર સત્ય છુપાવવા માટે આખો ખેલ કરે છે। એ કોઈ પણ સંજોગનો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીતિમત્તાનો અભાવ છે અને એ સત્યથી ભાગી રહી છે, અને એના કારણે જ પોલીસને આગળ કરીને પીડિતોને પરિવારોને